મહત્વના સમાચાર આવી રહ્યા છે। પરસોત્તમ સાબરિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં મતદારે સાબરિયા પાસે જવાબ માંગ્યો છે। લોકોના કામ ન થતા હોવાથી ભાજપમાં જોડાયા છે। સાબરિયાએ પ્રજાનો દ્રોહ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। જોકે આ ઓડિયો ક્લિપની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતી। પરસોત્તમ સાબરિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં મતદાર સાથેનો સંવાદ છે। મતદાર તેના પર આક્રોશ પોતાનો વ્યક્ત કરતા હોય તેવું ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે। જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતી। પરસોત્તમભાઈ, હા હા મુકેશભાઈ બોલો, અમદાવાદથી। બોલો બોલો મુકેશભાઈ। એટલે મેં એવું સાંભળ્યું કે ભાઈ ભાજપમાં જાય છે, એટલે મેં કીધું લાવો પૂછીએ, કીધું આપણે હવે વોટિંગ આ કર્યું હોય, હા હા એટલે વોટ અમે આપ્યો છે, અને જો એ તમે ભાજપમાં જતા હોય અમારે હવે શું કરવાનું એમ? ના ના, હું પાછી ટિકિટ મને કન્ફર્મ કરી છે, હું જ આવું છું। એકચ્યુઅલી પબ્લિક ના કામ થતા નતા, એમ નથી, એટલે તમે ભાજપમાં જઈને પાછા આવો છો કે કોંગ્રેસમાં એમ? ના, ભાજપમાંથી ટિકિટ લઈ આવું છું। તો અમે કોંગ્રેસને ચાહીએ, અમે તમને કોંગ્રેસને વોટ આપીને અમે તમને લીધા ધારાસભ્ય ચૂન્યા છે, અને આજે તમે હવે એમ કહો કે ભાઈ મારી વાત સાંભળો, તમારી કામની જે અપેક્ષા છે ને, કામની અપેક્ષા કામની નથી, કામની અપેક્ષા છે, પણ ખાલી રમાડવાની અપેક્ષા રહી ને એ સાહેબ ખોટું પડે ને? ના 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 ના, એ વસ્તુ તો ક્યાંથી બને? પણ તમે ઉભા કોંગ્રેસમાંથી, બરાબર? આજે તમારો પર્સનલ પ્રોબ્લેમ હોય એ ખાતર થઈને તમે જો અત્યારે ભાજપમાં જોડાતા હોય તો અમારી કોઈ નહીં, માત્ર ને માત્ર વિકાસના કામ માટે। તો તમને વિકાસના કામ સાહેબ, તમને સાહેબ વિકાસના કામ આજે 5 વર્ષ પહેલા નથી ખબર? ના ના, મતલબ શું છે, કોંગ્રેસ નો ધારાસભ્ય હોય ને, કોંગ્રેસ નો ધારાસભ્ય હોય ને, ઓળાની જેમ ઉભું જ રહેવાનું। અને આજે હું એક સામાન્ય મત અધિકારી છું, એક ધાંગધ્રા તાલુકાનો, બરોબર? તો હું આજે તમને એમ કહી શકતો હોય કે સાહેબ અમે તમને વોટ એના માટે આપ્યો હતો કે ધાંગધ્રા તાલુકાને આગળ લાવવા માટે, કોંગ્રેસને ચૂન્યો હોય, ભાજપને નહીં। તો આજે તમે તમારી સ્વેચ્છાએ તમે ભાજપમાં જતા રહ્યો, તમે બધાને ગામડે ગામડે તમે ફરશો?